9 માસ પહેલા થયેલ રૂકસાનાની હત્યાની વાત ખોફનાક ખૂનનો કિસ્સો હત્યારાએ અપનાવેલ તરકીબો હેરત પમાડે તેવી છે। તમામ વિગતો જાણીએ। ભુજ શહેરની રૂકસાના તેના પતિ ઇસ્માઇલના બીજા લગ્ન બાદ પરેશાન હતી, તેથી તેની જિંદગી જોખમમાં મુકાઈ અને તેની હત્યા થઈ। હત્યા બાદ તેની લાશને ખાડામાં દાટી દેવાઈ। ફરીવાર આ લાશને કાઢી કોઈના નવા બનતા મકાનની ફ્લોર નીચે દાટી ઉપર સિમેન્ટ કોન્ક્રીટ કરી હત્યા છુપાવવાની કોશિશ થઈ, પણ ખૂન છુપું રહી શકે નહીં। ભુજની એલસીબી પોલીસે ગુનો ઉકેલી નાખ્યો। આ સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે ભુજ શહેરમાં રહેતા ઇસ્માઇલ ઉર્ફે માલો હુસૈન માજોઠીએ તારીખ 10/6/2018ના રોજ 13:00 વાગ્યે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવી અને પોતાની પત્ની ગુમ થયેલ છે તે બાબતની જાહેરાત આપેલી। ત્યારબાદ આ ગુમ નોંધની આગળની તપાસ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી અને ગુમ થનારને શોધવા માટેના જેટલા પણ પ્રયત્ન કરવામાં આવે છે એ પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવેલ। ત્યારબાદ ગુમ થનાર રૂકસાણાબેનના માતા સકીનાબેને પોલીસ અધિક્ષકને અરજી કરેલી અને પોતાની દીકરીને તેના પતિ એટલે કે આ ગુમ નોંધના જાહેરાત કરનાર ઇસ્માઇલે ગુમ કરી દીધેલ છે તે મુજબની અરજી આપેલી અને આ અરજીની પણ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી। પરંતુ ગુમ થનાર જ્યારે ગુમ થયેલી રૂકસાણાબેન ત્યારે તેની સાથે તેના મોબાઈલ ઉપર ફરિયાદી જાહેરાત આપનાર સાથે પણ વાતચીત થયેલા હોવાના પુરાવા મળતા આ બાબતે કોઈ ચોક્કસ કન્ક્લુઝન પર આવેલા નહીં। ત્યાર પછી સકીનાબેને નામદાર કોર્ટની અંદર સર્ચ વોરંટ પણ કઢાવેલું, પરંતુ ઇસ્માઇલના વકીલો દ્વારા વિરોધ કરતા આ અરજી પણ નામંજૂર કરવામાં આવેલી। ત્યારબાદ પણ માજોઠી પરિવાર તરફથી અવારનવાર આવેદનપત્ર આપી પોલીસ અધિક્ષકશ્રીને અને કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરેલી અને આ રજૂઆતની ગંભીરતા સમજી સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ડીબી વાઘેલા સાહેબે હુકમ કરી અને આ સમગ્ર જાણવાજોગની તપાસ એલસીબી પશ્ચિમ કચ્છને ડેપ્યુટ કરેલી અને એલસીબીના ઇન્ચાર્જ પીએસઆઈ ઓસુરા સાહેબને રૂબરૂમાં બોલાવી અને તપાસમાં જે પણ ખૂટતી કડીઓ છે અને જે પણ માર્ગદર્શન છે એ બાબતે માર્ગદર્શન આપેલું અને તત્કાલીન પોલીસ અધિક્ષક શ્રી MS ભરાડા સાહેબ તથા હાલના પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબિયા સાહેબે ઇન્ચાર્જ પીઆઈ ઓસુરા સાહેબને આ ગુમ થનારને શોધવા માટે પૂરતા પ્રયત્નો કરવા માટે જરૂરી સૂચના આપેલી। આ જાણવાજોગના કામે આ ગુમ થનાર રૂકસાણાબેન બાબતે અગાઉ પણ એમને એના પતિના વિરુદ્ધમાં ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર 498 મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલો હતો। ત્યાર પછી ઇન્ચાર્જ એલસીબી પીઆઈના અંગત સોર્સિસથી પણ હકીકત જાણવા મળેલી કે આ રૂકસાણાબેન અને એના પતિ વચ્ચે એના પતિ ઇસ્માઇલે બીજું મેરેજ કરેલું હોય અને તેના વચ્ચે પણ અવારનવાર લડાઈ ઝઘડા થતા હતા। એના ભાગરૂપે એને આ ગુમ થનારને ગોધી રાખેલી હોય અથવા તો કોઈ મર્ડર કરી દીધેલું હોય તેવા અંગત સોર્સિસ તરફથી પણ હકીકત મળેલી। ત્યારબાદ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી અને એલસીબીની સમગ્ર ટીમે આ બનાવ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓને વિગતવારની ઘનિષ્ઠ પૂછપરછ કરેલી અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના આધારે તમામની ડિટેલ પણ મેળવેલી અને આ બાબતે હાલ સુધીના જે પુરાવા મળેલા તે આધારે આ બનાવ સાથે સંકળાયેલા ઇસ્માઇલને એલસીબી કચેરી લાવી પૂછપરછ કરતા તેને આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવેલી। તેમ છતાં તેને અન્ય જે આરોપીઓ એની સાથે રહી અને આ ગુનાહિત કાવતરાને અંજામ આપેલો છે તે વ્યક્તિઓને પણ બોલાવી એને પણ પૂછપરછ કરેલી અને જેના અનુસંધાને તે આરોપીઓએ પણ આ ગુનાહિત કાવતરાને અંજામ આપી અને આ ગુનો કરેલ હોવાની કબૂલાત કરતા સમગ્ર હકીકત એવી જાણવા મળેલી કે તારીખ 9/6/2018ના રોજ ઇસ્માઇલ માલા હુસૈન માજોઠીએ તેના જ મિત્ર જાવેદ ની સાથે મળી અને ગુનાહિત કાવતરું રચેલું અને ગુનાહિત કાવતરાના ભાગરૂપે જ તારીખ 9/6/2018ના રોજ સાંજના 7 વાગ્યા પછી
જાવેદ બલેનો ગાડી લઈ અને રૂકસાણાને લઈને એના ઘરેથી લઈ અને જીઆઈડીસીના છેડે આવેલ કાસમ શાહ પીરની દરગાહ પાસે લઈ ગયેલો અને પોતાની પાસેની છરીથી રૂકસાણા બેનનું મર્ડર કરેલું. ત્યારબાદ એ બોલેરો ગાડીમાં લઈને તેને આયશા પાર્કમાં લઈ ગયેલો અને આ જે કાવતરું રચેલું એના અનુસંધાને પહેલેથી જ ત્યાં આગળ આયશા પાર્કમાં જાવેદના જે પ્લોટ છે એની અંદર ખાડો કરેલો હતો. એની અંદર આ રૂકસાણા બેનની ડેડ બોડી દાટી દેવામાં આવેલી. આ ડેડ બોડી દાટવા માટે તેમની સાથે અન્ય સબ્બીર જુસેફ માજોઠી તથા અલ્તાફ અબ્દુલ માજોઠી પણ ત્યાં આગળ હાજર રહેલા અને તમામે ડેડ બોડી દાટી દીધી. ત્યાર પછી રૂકસાણાબેન ગુમ થયેલા છે તે બાબતે મિસગાઈડ કરવા માટે, પોલીસને ગેરમાર્ગે દોરવા માટે જાવેદ જુસેફ માજોઠીએ તેના મિત્ર સાજીદ દાઉદભાઈ ખલીફાને રૂકસાણાબેનનો મોબાઈલ આપેલો અને તેમને એવું કહેલું કે તું અમદાવાદ જઈ અને અમદાવાદ મોબાઈલથી રૂકસાણાબેનના સગાવાલાને જાણ કરજે કે ભાઈ હું રૂકસાણાબેનને લઈને ભાગી ગયો છું, એટલે તમે આવો તપાસ કરતા નહીં. એટલે પોલીસ ગેરમાર્ગે દોરાય અને રૂકસાણાબેનને કોઈ લઈને લગ્ન કરવાના ઈરાદે લઈને જતું રહ્યું છે એવું સમજીને પોલીસે બાબતે તપાસ ના કરે તેના ભાગરૂપે સાજીદ દાઉદભાઈ ખલીફાને રૂકસાણાબેનનો મોબાઈલ લઈ અને તારીખ 9/6/2018ના રોજ જ અમદાવાદ મુકામે રવાના કરેલો અને જેના ભાગરૂપે સાજીદે અમદાવાદથી ફોન પણ કરેલો અને રૂકસાણાબેનના સગાવાલાએ રિસીવ પણ કરેલો. ત્યાર પછી આ સાજીદે મોબાઈલ અમદાવાદ રેલવે સ્ટેશનની બહાર નાખી દીધેલો. ત્યાર પછી પણ સકીનાબેન આ બાબતે ઉગ્ર રજૂઆત કરતા બીજા વધારાના ખોટા પુરાવા ઉભા કરવા માટે ફરીવાર સાજીદ દાઉદ ખલીફા તથા તેની પત્ની સાઈમા સાજીદ ખલીફાઓ બંનેને અજમેર રવાના કરેલા અને અજમેર જઈ રૂકસાણાબેનનું આઈ કાર્ડ લઈ અને અજમેરની હોટલમાં રૂમ બુક કરાવેલો અને એ ત્યાંથી જ રૂકસાણાબેનના સગાવાલાને ફરીવાર ફોન કરેલો અને રૂકસાણાબેનની ત્યાં હાજરી છે એટલે કે જીવિત છે એવું પ્રસ્થાપિત કરવા માટે અજમેર સરહદથી જ આ ફોન કરવામાં આવેલો. ત્યાર પછી પરંતુ જે સંજોગો ઉપસ્થિત થયેલા હતા, અવારનવાર રૂકસાણાબેનને અને એના પતિને ઝઘડો થતા હતા, એ તમામ સંજોગો જતા આ ગુનામાં એની સંડોવણી પ્રાથમિક દ્રષ્ટિએ જણાયા હતા. એલસીબી દ્વારા એની પૂછપરછ કરી અને આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે. પરંતુ આ કામે એલસીબી લગભગ ગુનો ડિટેક્ટ કરવાના પ્રયત્નમાં જ હતી. તે દરમિયાન આ ગુનો જો એલસીબી ડિટેક્ટ કરી દેશે એ ડરથી આ ઇસ્માઇલ હુસૈન માજોઠીએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી અને એલસીબી પશ્ચિમ કચ્છની ટીમ બરાબર ઇન્વેસ્ટિગેશન કરતી નથી, જેથી અન્ય એજન્સીને આ ઇન્વેસ્ટિગેશન સોંપો એ બાબતે નામદાર પોતે પોતાની પત્ની રૂકસાણાબેનનું મર્ડર કરેલ હોવા છતાં નામદાર ગુજરાત હાઈકોર્ટને પણ ગેરમાર્ગે દોરી આ ઇન્વેસ્ટિગેશન અન્ય એજન્સીને સોંપવા માટે પણ રજૂઆત કરેલી છે, જેની આ રીટ પિટિશન નામદાર હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આ ઇન્વેસ્ટિગેશનના અંતે જ્યારે આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીએ પોતાની કબૂલાત કરેલ, પરંતુ આ ગુનામાં ગુમ થયેલ રૂકસાણાબેનની ડેડ બોડી મળી આવેલ નહીં, જેથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, એફએસએલ અધિકારી તથા પંચોને સાથે રાખી અને આરોપી ઇસ્માઇલ હુસૈન માજોઠીના બતાવ્યા મુજબ પંચો રૂબરૂ સૌપ્રથમ એને આયશા પાર્ક ખાતે લઈ જવામાં આવેલા અને ત્યાં એને કહેલું કે આ ડેડ બોડી મેં અહીં દાટેલી હતી. ત્યાર પછી કોઈને ખબર ના પડે એટલે એ ડેડ બોડીને ત્યાર પછી ફરીવાર કાઢી અને એ ત્રિમંદિરની પાછળ શ્રીમંદર સિટીમાં અરવિંદસિંહ જાડેજાનું મકાનનું કામકાજ પોતે ઇસ્માઇલ માજોઠી કરતો હતા. એ મકાનનું ફ્લોરિંગનું કામ ચાલતું હતું. એ દરમિયાન 4 ફૂટ જે પુરાણ કરવાનું હોય એની અંદર જે અસ્થિ છે રૂકસાણાબેનના જે ડેડ બોડીના પાર્ટ છે એ અંદર નાખી અને 4 ફૂટ ઉપર કોન્ક્રીટ કરી અને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ પંચો રૂબરૂ ગઈકાલે ચેક કરતા આ 4 ફૂટના ખાડામાં કરતા એના અસ્થિ મળી આવેલા છે, જેથી ઇસ્માઇલ હુસૈન માજોઠીએ અન્ય આરોપી સાથે મળી અને પોલીસને ગેરમાર્ગે દોરી પોતાની પત્ની રૂકસાણાબેનનું મર્ડર કરી અને પુરાવાનો નાશ કરી ગુનો કરેલ હોય, તેમજ જે બલેનો ગાડીની અંદર મર્ડર કરવામાં આવેલું હતું તેમાં લોહીના સ્પોટ હતા, તે આ સ્પોટ પણ સબીર જુસેફ માજોઠી તથા અલ્તાફ અબ્દુલ માજોઠીએ એ કવરને બદલી નાખેલા અને પુરાવાનો એ કવરને નાશ કરેલા છે, જેથી આ તમામ આરોપીઓ જે છે એના વિરુદ્ધમાં ઇન્ચાર્જ એલસીબી પીઆઈ
ઓસુરા સાહેબે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મર્ડર તથા 201 પુરાવાનો નાશ કરવો, 120B તથા 177 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબનો ગુનો રજીસ્ટર કરેલ છે. આ તમામ આરોપીઓના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ પ્રજાપતિ સાહેબ કરી રહ્યા છે. સર, કહી શકાય કે રેર ઓફ રેર કેસ છે? હા, સૌપ્રથમ જે પ્રમાણે આપણે હાલના સંજોગોમાં જોઈએ છે કે આ અગાઉ પણ આવા મૂવી દ્રશ્યમ પિક્ચર હતું એની અંદર પણ આ જ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો. એટલે એની મોડેસ ઓપરેન્ડી આ આરોપીઓએ અપનાવી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે. હત્યાનું કારણ જાણવા મળ્યું કે અંદર આંતરિક ઝઘડા જ કે ગૃહ પ્રકાશ કે બીજું કઈ મહત્વનું પરિબળ? હાલ સુધીના પોલીસ ઇન્વેસ્ટિગેશન દરમિયાન રૂક્ષાનાબેન તથા તેના પતિને અવારનવાર તેની બીજી પત્ની બાબતે અવારનવાર લડાઈ ઝઘડા થતા હતા. અવારનવાર એ લોકોના વિરુદ્ધમાં અરજીઓ પણ થતી હતી અને 498નો ગુનો પણ રજીસ્ટર થયેલો હતો. એટલે આ પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડાના કારણે આ કાયમી કાસળ નીકાળવા માટે જ આ પ્લાનિંગ કરી અને આ ગુનાને અંજામ આપેલો છે. સર, ખાડા ખોદવા માટે કઈ વસ્તુનો ઇસ્તેમાલ કરવામાં આવ્યો? કોઈ મજૂર રાખવામાં આવ્યા હતા કે? હા, ફરીવાર જ્યારે ડેડ બોડી કાઢવાનો પ્રસંગ થયો ત્યારે મહંમદ ઓસમાન કુંભાર ના જેસીબી અને ટ્રેક્ટરની મદદ લઈ અને ઇસ્માઇલે મહંમદ ઓસમાન કુંભારને સાથે રાખી અને ડેડ બોડી કાઢેલી અને એ જ માટીની અંદર મિક્સ કરી અને સિમંદર સિટીના અરવિંદસિંહ જાડેજાના મકાનમાં એ નાખી હોવાની હકીકત જણાવેલ છે. એ રીતે કાતિલો પકડાઈ જતા હત્યાના આરોપી પકડાઈ ગયા છે.